શું કહેશો? પબ્લિકના વેફર થઈ ગયા 55 લાખ રૂપિયા લેડી પ્રોડક્ટ જર્જરી હાલતમાં છે. છેલ્લા 10 વર્ષથી વડોદરાના ઐતિહાસિક વારસાના રિસ્ટોરેશનની યોગ્ય જાળવણી માટે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કહેતા આવ્યા છે, પરંતુ મહાનગરપાલિકાથી દ્વારા આજ દિન સુધી આ કોઈ પણ ઐતિહાસિક વારસાની યોગ્ય જાળવણી થઈ નથી. તમે માંડવી દરવાજાની હાલત જોઈ લો કે જેનો એક પિલ્લર પડી જાય એવો છે. લેરીપુરા દરવાજાની છત આજથી 7 વર્ષ પહેલા રિસ્ટોરેશન કરેલું અને પહેલા જ વર્ષે વાવાઝોડામાં ઉડી ગઈ અને પડી ગઈ. તો આજે 7 વર્ષથી લેરીપુરા દરવાજો ખુલ્લો છે, જેની પાછળ મહાનગરપાલિકાએ 2016-17માં 75 લાખ રૂપિયા વાપરેલા પબ્લિકના વેરામાં. હવે 7 વર્ષથી આ છત ખુલ્લી છે, જેને લીધે એનું પાણી સતત નીચે એની પર સીધું પડે છે અને હવે એ પાણી સીધું રોડ ઉપર આવે છે. કેમ કે દરવાજાના પીડિયા પાટડા બધા હવે ખવાઈ ગયા છે, એટલે પાણી સીધું રોડ પર છે. ગમે ત્યારે પીડિયા પાટડા આપી જમીન પર પડે અને કોઈ મોટો અકસ્માત થઈ શકે. તો મહાનગરપાલિકાના કમિશનરશ્રીને અમારું કહેવું એટલું જ છે કે પબ્લિકના પૈસે જે બી તમે વહીવટ કરો છો એ વહીવટની જગ્યાએ યોગ્ય વિકાસના કામ કરો, કારણ કે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા કામોની પ્રજાને ખબર પડે છે કે આ વિકાસ લગતી છે કે ખાલી આ સંકલનમાં અને સ્ટેન્ડિંગમાં પાસ થયા પછી, સભામાં પાસ થયા પછી એ બધા ટેન્ડરોના ખાલી સેટિંગો થાય છે. સીધી વાત કહીએ ને તો એમાં વડોદરાનો કોઈ વિકાસ નથી. મારી એ જ માંગ છે કે વડોદરાની પ્રજા વિકાસ માગી રહી છે, વહીવટ નથી માગી રહી. તમારો વહીવટ છે એ અલગ વાત છે, પણ વડોદરાના વેરાનો યોગ્ય વિકાસના કામોમાં ઉપયોગ કરો.